વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય એકાઉન્ટ. આજે આપણે પ્રકરણ 3ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને દાખલા નંબર 7 જોશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ. આ પ્રશ્નો બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલા છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. સૌથી પહેલા આવે છે પાઘડી એટલે શું? અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મૂડીકૃત નફો એટલે શું? મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અધિક નફો એટલે શું? જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અપેક્ષિત નફો કહે છે. આપણા પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. આ દાખલો જુલાઈ 2019 અને માર્ચ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણે કોષ્ટકમાં 5 વર્ષ આપેલા છે અને 5 વર્ષના નફા આપેલા છે. તેના ઉપરથી આપણે ભારિત સરેરાશ પદ્ધતિથી નફો શોધવાનો છે અને પાઘડી શોધવાની છે. તો ચાલો આપણે દાખલો શરૂ કરીએ. સૌથી પહેલે મેં આવી રીતે કોષ્ટક દોરી લીધું છે. એમાં વર્ષ અને નફો મેં લખી લીધો છે. પછી કોષ્ટકમાં શું આવશે? ભાર આવશે. ભાર એટલે શું થશે? 5 વર્ષ કીધા છે તો 5 વર્ષમાં 1 2 3 4 5 એવી રીતે લખી નાખવાનું. વર્ષ 2012 અને 13 છે તો એમાં 1 આવશે. એવી રીતે 2013 અને 14 છે તો એમાં 2 આવશે. 2014 અને 15 છે તો એમાં 3 આવશે. 2015 અને 16 છે તો એમાં 4 આવશે. 2016 અને 17 છે તો એમાં 5 આવશે. ભાર એટલે જેટલા વર્ષ આપેલા હોય એમાં 1 2 3 4 5 લખવાના. ધારો કે 4 વર્ષ આપ્યા તો 4 સુધી લખત, 3 આપ્યા તો 3 સુધી લખત. હવે ભારનો ટોટલ કરવાનો. કુલ ભાર છે 15. 1 2 3 4 અને 5 સરવાળો એટલે 15 આપણે મળ્યા. હવે ભારિત પેદાશ એટલે કે ભારિત સરેરાશ નફો એ લખવાનો. એ કેવી રીતે મળશે? તો નફો ગુણ્યા ભાર કરવાનો. નફો છે પહેલામાં 40,000 ગુણ્યા 1 કરવાનું, એટલે કે નફો ગુણ્યા ભાર. 40,000 ગુણ્યા 1 કરશું તો કેટલા મળશે? 40,000 રૂપિયા. પછી 60,000 છે 2013 અને 14ના વર્ષમાં. ભાર છે 2 તો એ 2નો ગુણાકાર કરશું તો આપણે રૂપિયા મળશે 1,20,000 રૂપિયા. એવી રીતે કરતા જવાનું. 2014 અને 15માં 75,000 નફો છે, ભાર છે 3 તો આપણે ભારિત પેદાશ એટલે કે ભારિત નફો મળશે 2,25,000 રૂપિયા. પછી 2015 અને 16 છે એમાં નફો છે 90,000, ભાર છે 4. 90,000 ગુણ્યા 4 કરશું તો આપણે ભારિત નફો મળશે 3,60,000 રૂપિયા. પછી વર્ષ 2016 અને 17માં નફો છે 1,20,000 રૂપિયા, ભાર છે 5. 1,20,000 ગુણ્યા 5 કરશું તો આપણે ભારિત નફો મળશે 6 લાખ રૂપિયા. હવે ભારિત નફાનો ટોટલ કરવાનો. તો આપણે કુલ નફો એટલે કે કુલ ભારિત નફો મળે છે 13,45,000 રૂપિયા. હવે આને સૂત્રમાં નાખવાનું અને આપણે જવાબ મળી જશે. તો ચાલો આપણે તે કરીએ. સૌથી પહેલે તો આપણે ભારિત સરેરાશ નફાનું સૂત્ર આવડવું જોઈએ. તો આપણે ભારિત સરેરાશ નફાનું સૂત્ર જોઈએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આ સૂત્ર છે, આ યાદ રાખી લેજો. હવે આપણે કુલ ભારિત નફો શોધી આવ્યા છીએ અને કુલ ભાર પણ શોધી આવ્યા છીએ. કુલ ભારિત નફો આપણે મળ્યો તો 13,45,000 રૂપિયા અને કુલ ભાર મળ્યો તો 15. તો તે આપણે સૂત્રમાં મૂકીએ. કુલ ભારિત સરેરાશ નફો બરાબર 13,45,000 રૂપિયા ભાગ્યા 15. આપણે કેલ્ક્યુલેટરમાં કરશું 13,45,000 ભાગ્યા 15 તો આપણે રકમ મળશે 89,666.67. કેલ્ક્યુલેટરમાં પોઈન્ટ પછી 6 એમ સળંગ હાલે છે તો આપણે આવી રીતે લખવાનું. આ દાખલામાં આપણે ભારિત સરેરાશ નફાથી અને પાઘડીની મદદથી દાખલો કરવાનો છે. તો હવે પાઘડીનું સૂત્ર આવડવું જોઈએ. તો આપણે પાઘડીનું સૂત્ર જોઈએ. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ભારિત સરેરાશ નફો આપણે હમણાં શોધી આવ્યા. ખરીદીના વર્ષો ક્યાં છે? તો રકમમાં આપણે કીધું છે 3 વર્ષની ખરીદીના આધારે.
તો એ થશે ખરીદીના વર્ષો. તો સૂત્રમાં કિંમત મૂકીએ. પાઘડી બરાબર 89,666.67 ગુણ્યા 3. આપણે ગુણાકાર કરશું તો આપણે રકમ મળશે 2,69,000.01. હવે આપણે આ સંખ્યા પોઈન્ટમાં મળી છે. ભારિત સરેરાશ નફો અને પાઘડી બંને પોઈન્ટમાં મળ્યા છે, તો તેને આપણે રાઉન્ડ ફિગરમાં લખી નાખીએ. તો ભારિત સરેરાશ નફો કેમ લખાશે? આવી રીતે 89,667 લખાશે. અને પાઘડી કેવી રીતે લખાશે? પાઘડી આવી રીતે 2,69,000. આપણે જે રકમમાં કીધું હતું તે રીતે આપણે દાખલો કર્યો છે અને આપણે જવાબ મળી ગયા છે. તેથી આપણો દાખલો અહીંયા પૂરો થાય છે અને આની સાથે આપણો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.